રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બુધવારે વહેલી સવારે આઈએએસ અધિકારીઓની મોટી બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં કુલ 72 આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ફેરફારમાં અનેક જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તેમજ વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયને વહીવટી તંત્રમાં મોટો રીસફલ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ બદલીઓમાં તાજેતરમાં જ નવી બનેલી 9 જેટલી મહાનગરપાલિકાની પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. આ 9માંથી 8 મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી નવા કમિશનર મૂકવામાં આવ્યા છે, જ્યારે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરની બદલી કરવામાં આવી નથી. 1.5 વર્ષ પહેલા નવી બનાવવામાં આવેલી મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરોની બદલી કરવામાં આવી છે. નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા બાદ સૌ પ્રથમ વખત મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આજે બદલીઓ થયા બાદ 2 દિવસમાં નવા મ્યુનિસિપલ કમિશનરો ચાર્જ લીધા બાદ જ હવે નવી ચૂંટાયેલી પાંખ જાહેર કરાશે.